દિવસો 10 વાગે ઉઠો તો સવારનો એ ક્યારે ઉઠો હવે 6 વાગે સાંજે મારા હોતો સાંજે 6 વાગે ઉઠો મેળે નહોતો ખાધા પીધા વગર ઉઠતા તો હા ઈમાનદારીથી ભાઈ પૂછને સવારમાં દવા ખાઈને બિસ્કિટ કાપતો ઓકે તો હું કીએ મારા કલેજાના ગટકાવ આવી ગયા હતી પાછા સવારમાં નવા બ્લોગ અરે સવારમાં આપણે જઈ હવે એકચ્યુઅલીમાં આપણે અહીંથી રજા લઈ મિની દુબઈથી નેક્સ્ટ ટ્રીપ ગોઠવી આપણે આપણા ભાઈને પણ લઈ લીધો વેચી લીધે હવે એકચ્યુઅલીમાં જશે મિની દુબઈથી અમે પાછા મોરબી એને શું નામ દઈશું બા એક મિનિટ નામ કરા વિચાર લે પેલા કેમ કેમેરામાં એવું લાગે હા કમ્પ્લીટ શું નામ દઈશું હલો ભાઈ મોરબી જ જીજે છત્રી બરાબર ને આવશે તો પેલા હવે થઈ જશે અહીંથી મોરબી મારે એકચ્યુઅલીમાં મોદી રોકાવાનો તો મારે હવે કાલે કામ છે કાલે એકચ્યુઅલી મિટિંગમાં જવાનું થોડું ઘણું કામ છે શૂટિંગ વગેરે થોડું ઘણું ડિસ્કસ કરવાનું છે તો ફિલહાલ હવે જાઉં અહીંથી મોરબી તો હું મારો ભાઈ નીકળી ગયા આને લેતો જાઉં મોરબી જામનગરની બજારમાં હાલે નીકળી ગયું હવે સીધા નિરાતે મળી બસમાં અને કાં પછી ડાયરેક્ટ મોરબીએ મળી ક્યાંક રસ્તામાં સ્ટોપ થાય તો અહીંયા મળી એટલે એ કાંઈ એવી નક્કી નથી કે ક્યાં ભેગા થઈ નકા છેલ્લે બાકી કાંઈ નહીં તો છેલ્લે ઓપ્શન આપણે એક તો છે જ કે મોરબી ત્યાં તો નકા ભેગા થવાના જ છે ફાઇનલ હાલો મળી નિરાતે ભાઈ સર ફાઇનલી આપણે અંદર થઈ ગયા ગભરાતર ભાઈ અંદર આવતી તો અમારો ભાઈ એમાં શૂટિંગમાં અત્યારે બેક ટુ બેક છે બાકી ફિલહાલ જસ્ટ આપણે મોદીનો એન્ટર તો ઘણા ટાઈમ ગયા થઈ ગયા હવે આપણે જઈ ઘરે પહેલાં અહીંથી જઈએ જૂના બસ સ્ટેન્ડ હતી આપણે આપણા ઘરે જઈશું ત્યાંથી પછી જવાનું મારે બેનના ઘરે જમવા બેનના ઘરે જમવાનું ભાઈ સાહેબ અત્યારે ગાડી આવવા નાસ્તા આવું અત્યારે લગી એમને બેઠો હતો બ્લોગ ચાલુ કર્યો મગા ચાલુ કાંઈ વાંધો નહીં મોરબી જસ્ટ નવા બસ સ્ટેન્ડ આપણે જૂના બસ સ્ટેન્ડની તૈયારી હવે સીધા જૂના બસ સ્ટેન્ડ ઉભો રહેજે હા ભાઈ કૂતરા વાયા ભાઈ અરે ચોટી જાય કાકા કૂતરા ચોટે ભાઈ સાહેબ કૂતરા વાયા ભાઈ રાઈટ ફાઇનલી ઘણા ટાઈમ પછી આપણા પીસભાઈ મહિલા ખુશભાઈ જય શ્રીરામભાઈ કયો થેલો લઈ લે ભાઈ કાકા તું થેલો લે પકડવાનો થેલો તને ખબર નથી એડી ભાઈ સાહેબ એક્સિડન્ટ ગાઈસ ભાઈ યાદ છે આપણે ત્રણેય ત્રિપલમાં યાદ હતા પોલીસ વાળા મારું એક્ટિવા હો દીધા હતા ક્યાં એક્ટિવા ઘરે હોય ને એટલે પપ્પા ઘરે હું ઉભો રહેજે હા ભાઈ કૂતરા અરે ચોટી જાય કાકા કૂતરા ચોટે ભાઈ સાહેબ કૂતરા વાયા ભાઈ રાઈટ ફાઇનલી ઘણા ટાઈમ પછી આપણા પીસભાઈ મહિલા ખુશભાઈ જય શ્રીરામભાઈ કયો થેલો લઈ લે ભાઈ કાકા તું થેલો લે પકડવાનો થેલો તને ખબર નથી એડી ભાઈ સાહેબ એક્સિડન્ટ ગાઈસ ભાઈ યાદ છે આપણે ત્રણેય ત્રિપલમાં યાદ હતા પોલીસ વાળા મારું એક્ટિવા હો દીધા હતા ક્યાં એક્ટિવા ઘરે હોય ને એટલે પપ્પા ઘરે હા એ સમજો આવી પછી સારું છીએ બધી વાપરેલું આવે ભાઈ એ વસ્તુ લાગે પછી સાંભળવું પડે હા ભાઈ લેવા પેલા તમે ગાઈ બેસ્ટ આપણે ઘરે આપણને ભાઈ આપણે લેવા ચાલ્યો તો હવે ઘરે જઈ ઘરે ફૂલ ઠાકોર લગન હોય છે માઇન્ડ 2 કલાક મારા ઘરે આવ્યો ને પેલા જ દિવસો 10 વાગે ઉઠતો તો સવારનો ક્યારે ઉઠો હવે 6 વાગે સાંજે મારા સાંજે 6 વાગે ઉઠો મેળે નહોતો
ખાધા પીધા વગર ઉઠતા તો હા ઈમાનદારીથી ભાઈ પૂછને હવારમાં દવા ખાઈને બિસ્કિટ ખાતું કાપતો નહીં. ના મેળે નહોતું એ તો કહી દીધું એમ રટ્ટી ખુલી ગઈ હતી તું નહોતું દીધું નહોતું મેળા નહોતું તો એમાં હુઈ ગયો તો પૂછને તો હુતા હુતા કરી દીધી. હા ઉતા લાગી નહીં દવા પીને ઉઈ ગયો તો બ્રેક જેકેટ ખાધું આજો જાય મારો જેવા જેવા ભાઈ તો નલાવતો તો હા ઓ જેડી વ્લોગર તમારો ભાઈ ઊંચામાં નથી ડિક્કી વાળો પરિયા બરિયા હાલો હમણાં મળી પેલા હોન્ડા બાર કાપ લઈ તો ભાઈ જસ્ટ આપણે થોડીક વાર પહેલાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ફિલહાલ હવે આવ્યા હતા ડી માટે હા ભાઈ ભેગું આવ્યા હતા તો હવે ભાઈની અંદર ગયા થોડીક વસ્તુ ઘણી લેવા જોવા ગયા ટોમેટો અને મને કંટાળો આવતો હતો તો હું બહાર રીલું જોઉં તો હું જસ્ટ બેઠો તો ડી માટે તો કીધું લાવ બ્લોગ શૂટ કરી લઉં વાળ કેવો લાગે કોમેન્ટ કરી દેજો સેજ વિખાઈ ગયા હમણાં તો ઘરે પહોંચીને નાહી ધોઈને કમ્પ્લીટ થયા પછી આવ્યા આલી સાઈડ ફોટા બોટા પડવા તો ભાઈ અંદર ગયા તો આવીની રાહ જોઈ આપણે અહીંયા બેઠા એ તડકાના થોડાક પેલો સનસેટ ઓલું શું કે ભૂલી ગયા કાંઈ કહેવાય તડકાની મજા લૂંટી મજા માણી તો ફિલહાલ અમે અહીંયા બેઠા હતા આવે તો હમણાં ભાઈઓ નહીં આવે એટલે પછી કંઈક ભેગા થાય બધા પછી પાછા ઘરે જશે ને મારે થોડા ઘણા કામકાજ તો એ આજે પતાવી દઈ ને બીજા બે ત્રણ ભાઈબંધને મળવાનું હોય તો એને કોલ બોલ કરી ક્યાં છે ક્યાં નહીં હાલો મળી આવે નિરાતે હમણાં એક ફોન આવે ઉભા રહ્યો તો ફ્રેન્ડનો જ કોલ હતો યાર એને કહી દીધું કે આપણે અહીંયા પહોંચી ગઈ તો હવે એને આપણે વાત કરી દીધી કે આપણે મોરબી આવી ગયા એટલે હવે ભેગા થશે મેં તમારા ભાઈની થોડીક હમણાં નહીં તબિયત ડાઉન હોય એવું લાગે અવાજ બેસી ગયો એવું લાગે પાણી ફરી ગયું એટલે બને કેમ કે જામનગર ગયો તો 3-4 દી રોકાણો એ પછી પાછો આવ્યો અત્યારે એટલે કદાચ મેં બી એવું લાગે કે બની શકે તબિયત ડાઉન જેવું બાકી કંઈ નવીનમાં હે નહીં હવે ફિલહાલ આપણે હમણાં ઘરે જશે ને મારે યાર હજી એવું જે ચેલેન્જ કરવાનું એ ચેલેન્જ એમને પેન્ડિંગ પડ્યું હવે આ સન્ડે મેળ આવે તો સન્ડે શૂટ કરી નાખશે એ સન્ડે શૂટ થઈ જાય ને એટલે કામ થઈ જાય ભાઈ એડિટ કરીને હું ઓલમોસ્ટ સોમ કે મંગળવારે પોસ્ટ કરી દઈશ વિડીયો બાકી હવે ઓલા લોકોને ફોન કરી લે કેટલી વાર છે ને ક્યાં છે વાર લાગે શું કાંઈ તો હવે મળી હમણાં એ બધા આવે પછી એટલે બધા એટલે 2-3 જણા જ છે એમને બીજું કોઈ છે નહીં ચાલો હમણાં આવે એટલે મળી બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તો ભાઈ ઘરે આવી ગયા હવે એકચ્યુઅલીમાં વ્લોગ એડિટ કરીને હોઈ જઈશ હવે વહેલો હોઈશ ને સવારે મોડું ઉઠીશ ને કાલે તમે જોશો ત્યારે વળી તમારો ભાઈ ક્યાંક બીજી હશે તમારો ભાઈ અત્યારે ટ્રીપમાં અત્યારે વધારે બરોબર ફરે છેલ્લા મને કાલે વળી બીજે જઈશ તો જસ્ટ ઘરે આવ્યો ઘરે ખાઈ પીને મસ્ત લીધું હવે વ્લોગ એડિટ કરીને હોઈ જઈશ તો કીધું લાવ વ્લોગનો એન્ડ કરી નાખું આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કેમ કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળે નેક્સ્ટ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લેજો ન કર્યો તો બાકી થેન્ક યુ